નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી છે, કારણ કે સપ્ટેમ્બર 2024 મહિનામાં આવી છે બમ્પર ભરતીઓ। જ્યાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું સપ્ટેમ્બર 2024 મહિનામાં આવેલી બમ્પર ભરતીઓ વિશે કે જેના નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યા છે। આ ભરતીઓ માટે જો તમે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અથવા તો સ્નાતકની લાયકાત ધરાવતા હો તો તમે આજે જ ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, વિડીયોમાં આપણે તમામ ભરતીઓ વિશે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં વાત કરશું। મિત્રો, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો, તેમજ વિડીયોને લાઇક કરજો, તેમજ તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી રોજબરોજ નવી સરકારી ભરતી વિશે તમને માહિતી અપડેટ મળતી રહે, નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, આગળ વિડીયોમાં વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF અંતર્ગત કોન્સ્ટેબલ તેમજ ફાયરમાં પુરુષ ઉમેદવારો માટેની અહીંયા 1130 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉમેદવારો માટે પાસે 12મું પાસ થયેલા હોવા જોઈએ અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો 31 ઓગસ્ટથી 2024થી અરજી શરૂઆત થઈ ચૂકી છે, તેમજ 30 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો। મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા અહીંયા 18 વર્ષ તેમજ મહત્તમ વયમર્યાદા 23 વર્ષની છે, એટલે કે ઉમેદવારનો જન્મ 1/10/2001 પહેલાં અને 30/9/2006 પછી થયો ન હોવો જોઈએ, તેમજ નિયમો મુજબ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે તમને। ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ મિત્રો શારીરિક ધોરણો માટે તો તમે જોઈ શકો છો જે ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ એટલે કે જે શારીરિક કાર્યક્ષમતા કસોટી અંતર્ગત ઉમેદવારોએ 24 મિનિટમાં 5 કિલોમીટરની દોડની ઇવેન્ટ પૂરી કરવાની રહેશે, તેમજ શારીરિક જે ધોરણ પરીક્ષણની વાત કરીએ મિત્રો પીએચડીની તો ઊંચાઈ 170 સેન્ટીમીટર તેમજ 80થી 85 સેન્ટીમીટર, ન્યૂનતમ વિસ્તરણ 5 સેન્ટીમીટરનો અહીંયા છાતીનો હોવો જોઈએ, તેમજ વજન છે તે તબીબી ધોરણો અનુસાર ઊંચાઈ અને વજનના વેઇટ અને હાઇટના જે રેશિયોમાં હોવું જોઈએ। મિત્રો, અરજી ફીની વાત કરીએ તો 100 રૂપિયા અહીંયા અરજી ફી છે, તેમજ SC/ST એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે શૂન્ય છે, ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। ફી ભરવાનું માધ્યમ અહીંયા ઓનલાઈન રહેશે। મિત્રો, રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલાં સંપૂર્ણ એકવાર ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચવા માટે અહીંયા સલાહ આપવામાં આવે છે। મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://CISF.rec.cisf.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, તો મિત્રો વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો ટેલિકોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડમાં નવી ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો TCILમાં અહીંયા જે નર્સિંગ ઓફિસર, ફાર્માસિસ્ટ તેમજ વિવિધ જગ્યાઓ માટેની કુલ 204 જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો પોસ્ટનું નામ, ઉંમર તેમજ લાયકાતની તો નર્સિંગ ઓફિસર માટેની 152 જગ્યા છે, જેમાં વયમર્યાદા 30 વર્ષની છે, જેમાં ડિપ્લોમા BScની લાયકાત હોવી જોઈએ। લેબ ટેકનિશિયન માટે 4, લેબ આસિસ્ટન્ટ માટે 1 જગ્યા, જેમાં 27 વર્ષની વયમર્યાદા, ફાર્માસિસ્ટ માટે 11, જુનિયર રેડિયોગ્રાફર માટે 5, ECG માટે 3 તેમજ રિફ્રેક્શનિસ્ટ માટે 2 જગ્યા, તેમજ ઓડિયોમેટ્રી મદદનીશ માટે 1, ફિઝિયોથેરાપિસ્ટ માટેની 2, ઓટી ટેકનિશિયન, ઓપરેશન થિયેટર ટેકનિશિયન માટેની 4, ઓટી મદદનીશ માટેની 5, તેમજ ઓક્યુપેશનલ થેરાપી માટેની 2 જગ્યા છે, તેમજ ડ્રેસર, પ્લાસ્ટિક રૂમ મદદનીશ માટેની પણ અહીંયા વિવિધ જગ્યાઓ છે। મિત્રો, વયમર્યાદા પણ અહીંયા આપેલી છે, 27 વર્ષ છે તેમજ 32 વર્ષ છે। મિત્રો, વિવિધ લાયકાતની વાત કરીએ તો 10મું, 12મું તેમજ ડિપ્લોમા BSc જેવી અહીંયા વિવિધ લાયકાતો છે। મિત્રો, પોસ્ટ મુજબ તે તમે ડિટેલમાં વાંચી શકો છો। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની શરૂઆતની તારીખ 2 સપ્ટેમ્બર 2024થી થઈ ચૂકી છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2024 સુધી છે। મિત્રો, અરજી ફીની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો એટલે કે જનરલ કેટેગરી માટે ₹2000 છે, તેમજ SC/ST, EWS, PWD એટલે કે દિવ્યાંગજન ઉમેદવારો માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। ઓનલાઈન ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે અરજી કરી શકો, જે ફી છે તેની ચૂકવણી કરી શકો છો। રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલાં એકવાર સંપૂર્ણ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચવા સલાહ આપવામાં આવે છે। મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://www.tcil.net.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી બાબતે। તો મિત્રો, વાત કરશું ત્રીજી ભરતી જાહેરાત વિશે। ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નવી ભરતી માટેની જાહેરાત આવેલી છે। તાંત્રિક સંવર્ગોની વિવિધ જગ્યાઓ માટે અહીંયા 221 જગ્યા માટેની ભરતી જાહેરાત છે, જેમાં વિગતવાર જગ્યા તેમજ વયમર્યાદાની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન કેમિકલ ગ્રુપ વર્ગ 3 માટે 29 જગ્યા છે, જેમાં વયમર્યાદા 18થી 35 વર્ષની। લેબ ટેકનિશિયન શારીરિક જૂથ, ફિઝિક્સ જૂથ માટે વર્ગ 3 માટે 21 જગ્યા છે। બાયોલોજી માટે 20 જગ્યા, ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ માટે 3 જગ્યા, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ ગ્રુપ માટે 13 જગ્યાઓ છે, તેમજ જે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ફિઝિક્સ માટે 9 જગ્યાઓ છે। મિત્રો,
લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપ માટે 8 જગ્યા, ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ માટે 2 જગ્યા, તેમજ ફિઝિક્સ જે કેમિસ્ટ્રી ગ્રુપ માટે વૈજ્ઞાનિક મદદનીશ એટલે કે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે વર્ગ 3 માટેની 7 જગ્યા, જેમાં વયમર્યાદા 18 થી 37 વર્ષની છે. ફિઝિક્સ જૂથ માટે 36 જગ્યાઓ, બાયોલોજી માટે 11 જગ્યા, તેમજ મદદનીશ પરીક્ષક માટેની જે પ્રશ્ન દસ્તાવેજના જે મદદનીશ પરીક્ષક માટે 16 જગ્યાઓ, ફિંગરપ્રિન્ટ વરિષ્ઠ નિષ્ણાત માટેની 5 જગ્યાઓ, તેમજ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટેની 2 જગ્યાઓ, શોધકર્તા ફિંગરપ્રિન્ટ માટેની 34 જગ્યા, તેમજ પોલીસ ફોટોગ્રાફર માટેની 5 જગ્યાઓ માટેની જાહેરાત છે, જેમાં વયમર્યાદા 18 થી 33 વર્ષની છે. મિત્રો, અગત્યની અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆતની તારીખ 1/9/2024 થી તમે 15 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો. મિત્રો, તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટની પદવી તેમજ સંલગ્ન એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. તેમજ વધુ માહિતી માટે કૃપા કરીને તમે ઓફિશિયલ વેબસાઇટ પર જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી શકો છો. મિત્રો, અરજી ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરી એટલે કે ઓપન જનરલ કેટેગરી માટે ₹500 છે ફીસ, તેમજ SC ST દિવ્યાંગજન EWS SC BC માટે તેમજ એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવારો માટે ₹400 છે. મિત્રો, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી છે તે અહીંયા પરત મળવાપાત્ર થઈ શકે છે. મિત્રો, ફી ભરવાનું માધ્યમની વાત કરીએ તો ઓનલાઈન માધ્યમ દ્વારા અહીંયા અરજી ફી છે તે ભરવાની રહેશે. મિત્રો, રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન છે, સંપૂર્ણ જે જાહેરાત છે મિત્રો સૂચના છે તે એકવાર વાંચવા માટે સલાહ આપવામાં આવે છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://ojas.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ભરતી બાબતે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. ચોથા નંબરની તમે જોઈ શકો છો યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ એપ્રેન્ટિસશીપ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 500 વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો 28 ઓગસ્ટ 2024 થી 17 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો. મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ વધુ માહિતી માટે કૃપા કરીને તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો લેખિત પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો રહેશે, જેમાં જે સામાન્ય નાણાકીય જાગૃતિ અંતર્ગત જે 25 પ્રશ્નો હશે 25 માર્ક્સના, સામાન્ય અંગ્રેજી માટે 25 પ્રશ્ન 25 જે માર્ક્સના, તેમજ ક્વોન્ટિટેટિવ તેમજ જે એપ્ટિટ્યૂડની જે 25 માર્ક્સના 25 પ્રશ્નો હશે મિત્રો, તેમજ કોમ્પ્યુટર નોલેજના 25 પ્રશ્નો હશે 25 માર્ક્સના, કુલ મળીને 100 પ્રશ્નો હશે. મિત્રો, 60 મિનિટનો સમયગાળો તમને મળવાપાત્ર થઈ શકે છે. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવાની વયમર્યાદા 20 થી 28 વર્ષની છે, તેમજ વયમર્યાદા ગણતરી માટેની કટ ઓફ તારીખ 1 ઓગસ્ટ 2024 રહેશે. મિત્રો, નિયમો અનુસાર વયમાં છૂટછાટ પણ તમને મળવાપાત્ર થઈ શકે છે. અરજી ફીની વાત કરીએ મિત્રો તો જનરલ તેમજ OBC ઉમેદવારો માટે ₹800, તેમજ SC ST મહિલા ઉમેદવારો માટે ₹600 ફીનું ધોરણ છે. મિત્રો, દિવ્યાંગજન ઉમેદવારો માટે 400, તેમજ ફી ભરવાનું માધ્યમ અહીંયા ઓનલાઈન રહેશે. મિત્રો, રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના એકવાર વાંચવાની રહેશે. મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા.co.in ની જે ઓફિશિયલ વેબસાઇટ પર ભરતીની સંપૂર્ણ વિગતો વાંચી ત્યારબાદ અરજી કરવા માટે અહીં 2 વિકલ્પો આપેલા છે, જેમાં NAPS NEPS પોર્ટલ અને નેટ્સ પોર્ટલ. બધા પાત્ર ઉમેદવારોએ પહેલા ભારત સરકારના બંને એપ્રેન્ટિસશીપ પોર્ટલ એટલે કે નેપ્સ પોર્ટલ પર નોંધણી કરાવવાની જરૂર છે, તેમજ http://www.apprenticeshipindia.government.in ની જેમાં બધા ઉમેદવારો માટે ફરજિયાત, અને નેટ્સ પોર્ટલ http://nets.education.government.in ની ફક્ત એવા ઉમેદવારો કે જેમણે 1 એપ્રિલ 2020 પછી તેમની ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરી હોય તેણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરો અને યોગ્ય રીતે અરજી ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, તો મિત્રો વાત કરશું 5મા નંબરની નવી ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો વિવિધ એપ્રેન્ટિસ માટેની 550 જગ્યા માટે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, જેમાં અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો 28 ઓગસ્ટ 2024 થી અરજી કરી શકશો, તેમજ છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2024 સુધીની છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ સ્નાતકની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે. તેમજ વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ છે તેના પર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો. મિત્રો, ખાલી જગ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અંદમાન નિકોબારમાં 1 જગ્યા છે, આંધ્રપ્રદેશમાં 22 જગ્યા, અરુણાચલ પ્રદેશમાં 1 જગ્યા, આસામમાં 2 જગ્યા, બિહારમાં 7 જગ્યા, તેમજ દમણ અને દીવમાં 1, દિલ્હીમાં 17, ગુજરાતમાં 11 જગ્યા, ગોવામાં 7, હિમાચલ પ્રદેશમાં 3, તેમજ હરિયાણામાં 6, જમ્મુ એન્ડ કાશ્મીરમાં અહીંયા 1 જગ્યા, તેમજ ઝારખંડમાં 6 જગ્યા, જેમાં અહીંયા અલગ અલગ રાજ્ય પ્રમાણે મિત્રો જગ્યા વિશેની માહિતી આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવાની વયમર્યાદા છે મિત્રો 20 થી 28 વર્ષની, તેમજ નિયમો અનુસાર
વયમાં છૂટછાટ આપવામાં આવશે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો જનરલ તેમજ ઓબીસી ઉમેદવારો માટે 800 રૂપિયા અરજી ફી છે, જેમજ એસસી એસટી મહિલા ઉમેદવારો માટે ₹600 અહીંયા અરજી ફી રહેશે મિત્રો। દિવ્યાંગજન ઉમેદવારો માટે ₹400 તેમજ ફી ભરવાનું જે માધ્યમ છે તે ઓનલાઈન માધ્યમ દ્વારા તમે ફી ભરી શકો છો મિત્રો। રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ એકવાર સૂચના વાંચવાની રહેશે। તેમજ અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો http://www.iob.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જે છે ભરતીની સંપૂર્ણ વિગતો વાંચી અને ત્યારબાદ અહીંયા 2 વિકલ્પો છે, આગળ વાત કરીએ એ મુજબ મિત્રો નેપ્સ તેમજ નેટ્સ પર તેમજ બધા પાત્ર ઉમેદવારોએ પહેલા ભારત સરકારના બંને એપ્રેન્ટિસશીપ પોર્ટલ પર નેપ્સ પર નોંધણી કરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરી અને યોગ્ય રીતે અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। તો મિત્રો વાત કરશું 6ઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો કોલ માઇન્સ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નવી ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો CMPFOમાં અહીંયા 136 જગ્યાઓ માટે વિવિધ જુનિયર હિન્દી અનુવાદક અને તેમજ સામાજિક સુરક્ષા સહાયક માટેની ગ્રુપ બી અને સી માટેની વિવિધ જગ્યાઓ માટેની 136 જગ્યા માટે જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો જુનિયર હિન્દી અનુવાદક માટેની 10 જગ્યા છે, જેમાં લાયકાત માસ્ટર ડિગ્રી તેમજ સામાજિક સુરક્ષા સહાયક SSA માટે 126 જગ્યા છે, જેમાં કોમ્પ્યુટર પર કોઈપણ ડિગ્રી ટાઈપિંગની સ્પીડ 35 વર્ડ પર મિનિટ ધરાવતા હોવા જોઈએ તેમજ અંગ્રેજી અથવા તો હિન્દી માટે 30 વર્ડ પર મિનિટની જે સ્પીડ ધરાવતા હોય છે। અરજી કરવાની અગત્યની તારીખ વાત કરીએ મિત્રો તો 6 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો। વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષની તેમજ જુનિયર હિન્દી અનુવાદક ગ્રુપ બીની પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા 30 વર્ષની, જ્યારે સામાજિક સુરક્ષા સહાયક ગ્રુપ સીની પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા 27 વર્ષની રહેશે મિત્રો। ઉંમરમાં તમને છૂટછાટ નિયમો મુજબ લાગુ પડી શકે છે। અરજી ફીની વાત કરીએ તો અરજી ફીમાંથી તમને મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો। રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચવાની રહેશે, ત્યારબાદ જ અરજી કરવાની રહેશે મિત્રો। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા જે આપેલું છે લિંક તે મુજબ મિત્રો http://j-rating.col.government.in CMPFO/signup.php ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ આ લિંક પર તમે ઓપન કરી અને તમે જે ઓનલાઈન અરજી છે તે તમે ભરી શકો છો મિત્રો। તો મિત્રો 7મા નંબરની ભરતી જાહેરાત વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં નવી ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। વિવિધ જગ્યા માટે યુપીએસસીમાં તમે જોઈ શકો છો નાયબ અધિક્ષક પુરાતત્વવિદ તેમજ કેબિન સેફ્ટી ઇન્સ્પેક્ટર માટેની 82 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો નાયબ અધિક્ષક પુરાતત્વવિદ માટેની 67 જગ્યાઓ છે, જેમાં લાયકાતની વાત કરીએ તો પીજી ડિગ્રી પીજી ડિપ્લોમાની લાયકાત ધરાવતા હોવા જોઈએ, જ્યારે કેબિન સેફ્ટી ઇન્સ્પેક્ટર માટેની 15 જગ્યા છે, તેમાં 10+2ની લાયકાત ધરાવતા હોવા જોઈએ મિત્રો। અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની શરૂઆતની તારીખ 17 ઓગસ્ટ 2024 છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ડેપ્યુટી સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ માટેની જગ્યાઓ માટે વયમર્યાદામાં અનરિઝર્વ માટે 35 વર્ષ, ઓબીસી માટે 38 વર્ષ મહત્તમ વયમર્યાદા, એસસી માટે 40 વર્ષ તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે 45 વર્ષની વયમર્યાદા છે, જ્યારે કેબિન સેફ્ટી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અનરિઝર્વ ઈડબ્લ્યુએસ માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની, ઓબીસી માટે 43 વર્ષ, એસસી એસટી માટે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ, જ્યારે દિવ્યાંગજન ઉમેદવારો માટે 50 વર્ષની મહત્તમ વયમર્યાદા રહેશે મિત્રો। અરજી ફીની વાત કરીએ તો અન્ય માટે અરજી ફી 25 રૂપિયા, જ્યારે સ્ત્રી, એસસી એસટી, દિવ્યાંગજન ઉમેદવારો માટે અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના એકવાર વાંચવાની રહેશે, ત્યારબાદ તમે જોઈ શકો છો http://upsconline.nic.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો આથી મિત્રો 7 વિવિધ જગ્યાઓ માટેની જે ભરતી માટેની જાહેરાત મિત્રો વિવિધ અલગ અલગ સંસ્થાઓમાં જે અલગ અલગ 7 જે સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે, તેના અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં જે ભરતી આવેલી છે તેના અંતર્ગતની ભરતી જાહેરાત। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।